પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુએ સોંપેલી સેવા એમાં ભાગ હું 29 રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું. જેઓ મને મેસેજ કરીને કે ફોન કરીને ઉત્તેજન આપો છો તે સર્વનો હું આ સમયે ખાસ આભાર પણ માનું છું. હમણાં એક વાત મારા વાંચવામાં આવી અને એ તો મહાન તત્વચિંતક સોક્રેટિસના જીવનનો એ પ્રસંગ હતો. અને એમાં સોક્રેટિસ જે હતા એ જે કહેવાય એથેન્સની શેરીઓમાં મોટાભાગનો સમય એ પસાર કરતા હતા. અને એક વખત એ શેરીઓમાંથી પસાર થઈ રહ્યા હતા અને તેવા સમયે એક યુવાન આવીને એમણે કહ્યું કે સોક્રેટિસ, મારે તમારા એક મિત્ર વિશેની બહુ ગંભીર અને અગત્યની વાત તમને જણાવી છે. તો સોક્રેટિસે કહ્યું કે હા ચોક્કસ, હું તમારી વાત સાંભળીશ, પણ એ પહેલાં તારે મારા પ્રશ્નોનો જવાબ આપવો પડશે. તો યુવાન કે હા કંઈ વાંધો નહીં, પૂછો. તો કે પહેલો પ્રશ્ન, તું મારા મિત્ર વિશે જે વાત કહેવા માંગે છે તે તે નજરે જોઈ છે કે તને કોઈને કહ્યું છે? તો કે ના, મને બીજા કોઈને કહ્યું છે. ઓકે, બીજો પ્રશ્ન, તું જે મારા મિત્ર વિશેની વાત કહેવા માંગે છે એ સારી છે કે ખરાબ છે? તો એ યુવાન થોડો શાંત રહ્યો અને પછી કહ્યું કે ના, કે બહુ સારી વાત નથી. ઓકે, સારું. મારો ત્રીજો પ્રશ્ન તો એ છે કે ભાઈ તું જે મને વાત કહેવા માંગે છે મારા મિત્ર વિશેની એ મને કોઈ રીતે લાભદાયી છે ખરી? તો કે ના, તમને તો કંઈ બહુ ખાસ એનાથી કંઈ લાભ થવાનો નથી. તો કે તે જે મારા મિત્ર વિશેની વાત સાંભળી છે કોઈની પાસેથી, એનો અર્થ કે સત્ય નથી. બીજું તું કહે છે મુજબ કે એ વાત સારી નથી. અને ત્રીજી વાત કે એ વાત મને ઉપયોગી નથી. તો ભલા માણસ, જે વાત સારી નથી, ઉપયોગી નથી અને સત્ય નથી, તો એના માટે તારે અને મારે શા માટે સમય બગાડવો જોઈએ? એમ કહીને સોક્રેટિસ તો ચાલતા થયા. અને આ વાત વાંચ્યા પછી મને બાઇબલની એક વાત યાદ આવી. અને એ તો કે છે કે એફએસસીના 5 અને 16 લખેલી છે કે તમને મને બધાને એક સેવા સોંપવી કે તમે સમયનો સદુપયોગ કરો કે છે. કારણ કે દાડા ઊંડા છે. તમે સવારથી વિચાર કરો આજે કે આજે આપણે કેટલો બધો સમય વેડફી દઈએ છીએ અને નકામી અને કામ વગરની બાબતો આપણે સાંભળીએ છીએ ને બીજાને કહીએ છીએ કે જેમાં આપણને કોઈ લેવા દેવા જ હોતી નથી. અને અત્યારે મોબાઈલમાં તો પેલો અનલિમિટેડ કોલિંગનો સગવડ મળી ગઈ છે, એટલે આપણે કલાકોના કલાકો સુધી કારણ વગરની ચર્ચા અને વાતોમાં આપણે આપણો સમય એ બગાડીએ છીએ. અને ત્યારે ઘણી વખત એ વાત જાણે એમાં આપણે અન્ય લોકોની નિંદા પણ કરી બેસીએ છીએ. ગીતશાસ્ત્ર 1 અને 1 એવું કહ્યું છે કે જે માણસ નિંદા કરુની સાથે બેસતો નથી તેને ધન્ય છે. આપણે ફોન દ્વારા હજારો માઇલ દૂર હોવા છતાંય એકબીજાના સંપર્કમાં બેસી જઈએ છીએ અને જાતની વાતો કરીએ છીએ. અને ત્યારે હું તમને એમ કહીશ કે સમયનો આપણે ખરેખર વાલાઓ સદુપયોગ કરવાની જરૂર છે. જો વિદ્યાર્થી છે તો અભ્યાસમાં મન લગાડીને કામ કરો, મન લગાડીને અભ્યાસ કરો. અને જો તમે નોકરી કે વ્યવસાયમાં છો સાહેબ, તો પૂરેપૂરો સમય એમાં ફાળવો, નકામી બાબતોમાં નહીં. જો તમે દંપતી છો અને બાળકો છે તમારે, તો બાળકોના ઉછેરમાં એમની પાસે સમય ફાળવો. અને વૃદ્ધો કે વડીલો છો તો તમારા પોતાના અનુભવો, જીવનમાં કરેલા પ્રભુએ અદ્ભુત કામો એ કહે છે કે તમારા બાળકોને, તમારા પૌત્રો અને પૌત્રીઓને જણાવો. અને એ જાણવાથી એમને હિંમત મળશે, ઉત્તેજન મળશે અને ચોક્કસ એમના વિશ્વાસમાં કહે છે વધારો થશે. કારણ કે પવિત્ર બાઇબલમાં નિર્ગમનનું પુસ્તકનો 2 અધ્યાય 10મો અધ્યાય અને બીજી કલમમાં આમ લખ્યું છે કે તમે તમારા બાળકોને જણાવજો કે ઈશ્વરે તમને મિસ્રમાંથી કેવી અદ્ભુત રીતે બહાર કાઢી લાવ્યા, સમુદ્રના 2 ભાગ કરી દીધા કે છે અને તમારા માટે રસ્તો બનાવ્યો, દિવસે મેઘ સ્તંભ અને કહે છે કે રાત્રે અગ્નિસ્તંભ દ્વારા તમને રક્ષણ પૂરું પાડ્યું. અને કહે છે કે 40 વર્ષ સુધી એ તમારા અંગ પરના વસ્ત્રો જીર્ણ થયા નહીં અને તમારા પગ સૂજી ગયા નહીં. પુણ્યનેમ 8 અને 4 બાબત લખી છે. અને આવા અનુભવો, આવા બનાવો તમારા જીવનમાં પણ નાના મોટા ઘણા બધા બનેલા છે. અને તે તમે કહેવામાં સમય વિતાવો, બીજાને આગળ શેર કરો, પારસ્પરિક બીજાની સાથે એવા અનુભવોની આપ-લે કરો. બાકી મેં એવા કેટલાય માણસો જોયા છે કે જાહેર રસ્તા ઉપર, બાંકડા ઉપર બેસીને જતા આવતા માણસોની, કાં તો પછી દુકાનની કોઈ ગેલેરીમાં બેસીને જતા આવતા માણસોની કે વ્યક્તિઓની કહે છે કે કારણ વગરની નિંદા કરે છે. અને પછી મંડળીના લોકો હોય કે બાળકો હોય કે બીજી કોઈ બાબત,
જેની સાથે આપણે કોઈ લેવા દેવા હોતી નથી, જેની આપણા જીવનમાં કોઈ અસર થતી નથી, એની પાછળ આપણે સમય બગાડીએ છીએ. અને એટલા જ માટે પવિત્ર બાઇબલમાં બહુ ગજબની વાત લખી છે. માથી 12:36 કે લખ્યું છે કે એ માટે હરેક વાતો તું બોલશે તે સંબંધિત ન્યાય કાળે તારે જવાબ આપવો પડશે. માટે વિચારજો વાલાઓ, ઈશ્વરનો કોપ જાણી જોઈને ભરી લેતા નહીં. હમણાં એક વયોવૃદ્ધ વ્યક્તિએ મને મળવાનું થયું અને એમણે એમ બોલતા સાંભળ્યા કે શાહુલભાઈ, ઘણું બધું જીવનમાં કરવું હતું, એ કરી શકાયું નહીં અને સમય વહી ગયો છે. માટે તમને બધાને પણ કહું છું, તમારી પાસે જે પણ સમય છે અત્યારે, આપણી પૃથ્વી પરની આંખો બંધ થાય એ પહેલાં જે પણ પ્રભુએ સમય, દિવસોને તક આપી છે એ બધાનો ઉપયોગ કરીએ. બાકી છેલ્લા દિવસે જવાબ તમારે ને મારે બધાએ આપવો પડશે. પ્રભુ તે પ્રમાણે કરવાને તમને બધાને તેની કૃપા આપો. ફરી આવતા શુક્રવારે મળીશું. ત્યાં સુધી મારો ભલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો. આમીન.